21મો દાખલો 1/1, 4/8, 9/27, 16/64 પ્રશ્નાર્થ ચિહ્ન। અહીંયા તમે ધ્યાનથી જોશો મિત્રો તો પહેલાં આપણે અંશની વાત કરીએ। 1, 4, 9, 16 એ વર્ગ છે। પહેલાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એટલે પછી આવશે 5નો વર્ગ 25। છેદમાં જોઈએ 1, 8, 27, 64 એ ઘન છે। 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, ક્રમિક 4 પછી કોણ આવશે 5, તો 5નો ઘન 125। તો તમે ઓપ્શનમાં જુઓ તો ઓપ્શન આવશે બી। 22મો દાખલો 2, 6, 14, 30, 62 પ્રશ્નાર્થ ચિહ્ન। અહીંયા શ્રેણી ચડતા ક્રમમાં છે, એટલે 2માં આપણે 4 ઉમેરીએ એટલે 6 થશે, 6માં આપણે 8 ઉમેરીએ એટલે 14 થશે, 14માં આપણે 16 ઉમેરીએ એટલે 30 થશે, 30માં આપણે 32 ઉમેરીએ એટલે 62 થશે। તો અહીંયા આપણને પેટર્ન મળી 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16, 16ના ડબલ 32, તો 32ના ડબલ કેટલા થશે 64, એટલે 62 અને 64 બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 126। 23મો દાખલો 18, 10, 6, 4, 3 પ્રશ્નાર્થ ચિહ્ન। અહીંયા શ્રેણી ઉતરતા ક્રમમાં છે। ચાલો તો 18માંથી 10 એટલે કે 18માંથી આપણે કેટલા બાદ કરીએ તો 10 આવે 8, 10માંથી 4 બાદ કરો એટલે 6, 6માંથી 2 બાદ કરો એટલે 4, 4માંથી 3 બાદ કરો એટલે 1। અહીંયા તમે જો 8ના અડધા 4 થયા, 4ના અડધા 2 થયા, 2ના અડધા 1 થયા, તો 1ના અડધા -0.5, તો 3માંથી 0.5ને બાદ કરો એટલે જવાબ આવશે 2.5। 24મો દાખલો 243, 81, 27, 9 પ્રશ્નાર્થ ચિહ્ન। તમે જો ધ્યાનથી રકમ વાંચી હોય તો છેલ્લેથી તમે રકમ જો 9 એટલે શું થશે 3નો વર્ગ કહેવાશે, 27 એ 3નો ઘન કહેવાશે, 81 એટલે 3ની 4 ઘાત કહેવાશે, 243 એટલે 3ની 5 ઘાત કહેવાશે। તો અહીં આપણને શ્રેણી મળી ગઈ ઉતરતા ક્રમમાં છે 5, 4, 3, 2, તો અહીંયા શું આવશે 3ની 1 ઘાત, 3ની 1 ઘાત એટલે આપણો જવાબ થશે 3। આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય। ઉતરતો ક્રમ છે એટલે બાદબાકી કરીને પણ ગણી શકાય, પણ એના કરતાં નાની સરળ રીત આપણે આ ઘાતવાળી છે। 25મો દાખલો 2, 4, 12, 48 2માં 2ને 2 વડે ગુણો તો કેટલા થશે 4, 4ને 3 વડે ગુણો કેટલા થશે 12, 12ને 4 વડે ગુણો એટલે કેટલા થશે 48। એ જ રીતે અહીંયા આપણને પેટર્ન મળી ગઈ 2, 3, 4, તો હવે કોણ આવશે ગુણ્યા 5, એટલે 48નો ગુણાકાર 5 સાથે કરીએ તો જવાબ આવશે 240। 1/26મો દાખલો 1/2, 3/4, 5/8,
7/16 પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ અંશમાં 1, 3, 5, 7 એટલે એકી સંખ્યા છે એટલે અહીંયા આવશે 9. હવે છેદની વાત કરીએ 2, 4, 8, 16. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ થશે 32. એટલે આપણો ઓપ્શન એ ડી 9/32. 27મો દાખલો આપણે જોઈએ. 12, 16, 32, 36, 72, 76, 152 પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા શ્રેણી ચડતા ક્રમમાં છે એટલે આપણે સરવાળો કરતા જઈએ. 12માં કેટલા ઉમેરીએ તો 16 થાય તો 4. 16માં કેટલા ઉમેરીએ તો 32 થાય પ્લસ 16. 32માં કેટલા ઉમેરીએ તો 36 થાય 4. 36માં કેટલા ઉમેરીએ તો 72 થાય 36. 72માં કેટલા ઉમેરીએ તો 76 થાય 4. 76માં કેટલા ઉમેરીએ 152 થાય 76. તો અહીંયા આપણને જો શ્રેણી મળી. એકવાર 4, એકવાર એના ડબલ કરવાના, બીજી વાર 4, પાછા 36ના ડબલ કરવાના, પાછા 4, 76માં 76 ઉમેરો. તો હવે અહીં આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા કેટલા આવશે પ્લસ 4. ચાલો તો બાળકો 152માં 4 ઉમેરો તો કેટલો જવાબ આવશે 156. 28મો દાખલો. 87,976, 7,976, 7,797 પ્રશ્નાર્થ છે. ઘણા બાળકોને શું થાય આવડી મોટી રકમ જોઈને ડરી જાય. ના બાળકો, અહીંયા ડરવાની બિલકુલ જરૂર નથી. અહીંયા તાર્કિક પ્રશ્નો છે, થોડોક બુદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ધ્યાનથી તમે જુઓ ને પહેલાં 8 જો કાઢી નાખો એટલે જો આ સંખ્યા આવી ગઈ, એના પછી આ પાછળથી કાઢી નાખો એટલે આ સંખ્યા આવી ગઈ. તો હવે શું કરવાનું મિત્રો, આગળથી આ 7 કાઢી નાખો, કેટલા વધ્યા 97. એટલે આપણો જવાબ થશે ડી. 29મો દાખલો. 6, 24, 12, 16, 18 પ્રશ્નાર્થ ચિહ્ન 24. ધ્યાનથી અહીં આપણે બાળકો જોઈશું. જ્યાંથી શોધવાનું છે ત્યાંથી આપણે શરૂ કરીએ. આ રીતે તમે શ્રેણી ધ્યાનથી જોયું, એક વધે છે એક ઘટે છે, વધે છે ઘટે છે. એટલે આપણે વાત કરી હતી અગાઉ કે જ્યાંથી શોધવાનું ત્યાંથી એક મૂકીને એકને આપણે ધ્યાનમાં લેશું. 24માંથી કેટલા બાદ કરો તો 16 આવે? સ્વાભાવિક છે 8. તો અહીંયા સિમ્પલ 16માંથી કેટલા બાદ કરવા જોઈએ તો 8. તો કેટલા 16માંથી 8 જાય તો આપણો જવાબ કેટલા આવશે 8. એટલે કે ડી. 30મો દાખલો. 13, 27, 43, 61 અને 81 અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો મિત્રો, શ્રેણી ચડતા ક્રમમાં છે એટલે શું કરવાનું? સરવાળો. 13માં કેટલા ઉમેરીએ તો 27 થશે 14. 27માં કેટલા ઉમેરો તો 43 થશે 16. 43માં કેટલા ઉમેરો તો 61 થશે 18. 61માં કેટલા ઉમેરો તો 81 થશે 20. અહીંયા આપણને પેટર્ન મળી ગઈ, શ્રેણી મળી ગઈ. 14, 16, 18, 20 બેકી સંખ્યા. તો 20 પછી કોણ આવે? 22. ચાલો 81 અને 22નો સરવાળો કરો તો શું જવાબ આવશે? 103. એકત્રીસમો દાખલો. 9, 13, 22, 38
પ્રશ્નાર્થ ચિહ્ન 99. શ્રેણી ચડતા ક્રમમાં છે એટલે આપણને હવે તો સમજ આવી ગઈ છે બધા બાળકોને. 9માં કેટલા ઉમેરીશું? 4. 13માં કેટલા ઉમેરીશું? 9. 22માં કેટલા ઉમેરીશું? તો 38 થશે. 16. હવે આપણે અહીંયા જોવાનું છે. હવે 38માં કેટલા ઉમેરીએ? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, 4, 9 અને 16. તો અહીંયા આપણને શ્રેણી મળતી નથી. હજી અહીંયા આપણને પેટર્ન ખબર પડતી નથી. તો એક સ્ટેપ હજી નીચે આવવાનું. ચાલો, 4માં કેટલા ઉમેરીએ તો 9 થાય? 5. 9માં કેટલા ઉમેરીએ તો 16 થાય? 7. જો હવે પેટર્ન આપણને ખ્યાલ આવી ગઈ. 5, 7 એકી સંખ્યા છે એટલે 7 પછી કોણ આવશે? 9. તો 16માં 9 ઉમેરો એટલે કેટલા થશે? 25. બાળકો ધ્યાનથી તમે અહીંયા જુઓ તો વર્ગ બને છે. જો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 5નો વર્ગ 25. તો નીચેનું સ્ટેપ ના લખો તો પણ ચાલે. ચાલો, 38માં આપણે 25 ઉમેરીએ તો કેટલા થશે? 38માં 25 ઉમેરો તો 63. 32મો દાખલો જોઈએ. 40, 53, 68, 85 પ્રશ્નાર્થ ચિહ્ન. 40માં કેટલા પ્લસ કરીએ? 13 એટલે 53 આવી ગયા. ન ખબર પડે તો 53માંથી 40 બાદ કરી દેવાના. 53માં કેટલા ઉમેરીએ તો 68 આવશે. 15. 68માં કેટલા ઉમેરીએ તો 15 આવશે. 17. અહીંયા આપણને શ્રેણી મળી ગઈ. 13, 15, 17. હા, તો અહીંયા શું આવશે? 19. ચાલો બાળકો, તો 85 પ્લસ 19 કરીએ તો કેટલો જવાબ આવશે? હા, 104. તેત્રીસમો દાખલો. 1, 2, 6, 15, 31 પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો બાળકો, હવે આપણે અહીંયા જોઈશું. 1માં +1 કરીશું આપણે એટલે 2 થશે. 2માં આપણે 4 પ્લસ કરીશું. 6માં આપણે 9 પ્લસ કરીશું એટલે 15 થશે. 15માં આપણે 16 પ્લસ કરીશું એટલે 31 થશે. હવે ધ્યાનથી તમે જુઓ અહીંયા તો આપણને પેટર્ન મળી ગઈ. વર્ગની પેટર્ન મળી. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો અહીંયા શું આવશે? 5નો વર્ગ 25. ચાલો, 31 પ્લસ 25 કરો 56. 34મો દાખલો. 44, 40, 34 પ્રશ્નાર્થ ચિહ્ન 16, 4 શ્રેણી ઉતરતા ક્રમમાં છે. ચાલો, 44માંથી 40 કાઢી નાખો એટલે 4. 40માંથી 34 કાઢી નાખો એટલે 6. ચાલો, 34માંથી કેટલા કાઢશું આપણને ખબર નથી. ચાલો, તો આપણે પેટર્ન ગોતીએ. 4, 6 તો અહીંયા કોણ આવશે? -8. 34માંથી 8ને કાઢી નાખો એટલે કે 34 - 8 તો આપણો જવાબ આવશે 26. પાંત્રીસમો દાખલો. 2, 3, 5, 6 પ્રશ્નાર્થ ચિહ્ન 9 પ્રશ્નાર્થ ચિહ્ન 12. જો હવે આ દાખલામાં 2 પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યા. હા બાળકો, મૂંઝાવાની જરૂર નથી. ચાલો, આપણે શ્રેણી ચડતા ક્રમમાં છે એટલે આપણે શું કરવાનું?
સરવાળો. ચાલો 2 માં કેટલા ઉમેરીએ તો 3 થાય 1. 3 માં કેટલા ઉમેરવાના 2 એટલે 5 થયા. ચાલો 5 માં કેટલા ઉમેરવાના 1 એટલે 6 થયા. તો શ્રેણી જો 1 2 1 તો આપણે અહીંયા 2 ઉમેરીએ. ચાલો 6 માં 2 ઉમેરો તો કેટલા થશે 8 થયા. હવે આગળ 8 માં કેટલા ઉમેરો તો 9 થાય 1. ચાલો હવે 2 1 તો પાછા 2 તો 9 માં કેટલા ઉમેરવાના 2 એટલે 9 માં 2 ઉમેરો તો કેટલા થશે 11. તો આપણો જવાબ બનશે સી. 36મો દાખલો 4 12 36 108 પ્રશ્નાર્થ ચિહ્ન 972 શ્રેણી ચડતા ક્રમમાં છે એટલે સરવાળાની રીત પણ થશે અને બીજી પાછળ સંખ્યા તમે જો મોટી થઈ જાય છે તો આપણે ગુણાકારવાળી રીત વિચારીએ. તો 4 ને કેટલા વડે ગુણવાના 3 વડે એટલે 12 આવી ગયા. 12 ને કેટલા વડે ગુણવાના 3 વડે એટલે 36 આવી ગયા. 36 ને કેટલા વડે ગુણવાના 3 વડે એટલે 108 આવી ગયા. ચાલો બાળકો 108 ને કેટલા વડે ગુણવાના કેમ કે સમાન સંખ્યા વડે ગુણાકાર કર્યો છે એટલે અહીંયા આવશે 3. એટલે આપણો જવાબ શું બનશે 324. 37મો દાખલો 4 9 19 34 પ્રશ્નાર્થ ચિહ્ન. 4 માં કેટલા પ્લસ કરીશું 5. 9 માં કેટલા પ્લસ કરીશું 10 એટલે 19 થઈ ગયા. ચાલો 19 માં આપણે કેટલા પ્લસ કરીશું 15 એટલે 34 થઈ ગયા. તો અહીંયા આપણને શ્રેણી મળી ગઈ 5 10 15 તો અહીંયા શું આવશે 20. ચાલો બાળકો 34 પ્લસ 20 કરો એટલે જવાબ થશે 54. 38મો દાખલો 7 14 42 168 પ્રશ્નાર્થ ચિહ્ન. સરવાળાની રીતે પણ થશે અને બીજી ટૂંકી રીત કરવી હોય તો ગુણાકારની રીત. તો આપણે ગુણાકારની રીત કરીએ. 7 ગુણ્યા 2 7 દુ 14 14 ગુણ્યા 3 14 તેરી 42 42 ગુણ્યા 4 એટલે 168. ધ્યાનથી તમે જુઓ આ ક્રમિક ગુણાકાર છે 2 3 4 તો અહીંયા કોણ આવશે 5. ચાલો હવે આપણે 5 સાથે ગુણાકાર કરીએ. 5 સાથે ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ શું બનશે 840. 39મો દાખલો 34 33 29 20 પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો બાળકો 34 માંથી 33 કાઢો એટલે કે 1. 33 માંથી 29 બાદ કરો એટલે 4. 29 માંથી 20 બાદ કરો એટલે 9. ધ્યાનથી તમે જો બાળકો આવો દાખલો આપણે એકવાર આગળ આવી ગયો છે. 1 4 9 એ વર્ગ છે. 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો આપણી પાસે અહીંયા આવશે 4 નો વર્ગ 16. ચાલો 20 માંથી 16 બાદ કરો એટલે જવાબ શું આવશે 4. એટલે ઓપ્શન એ. 40મો દાખલો 48 12 4 2 પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો બાળકો આપણે ધ્યાનથી જોઈએ. 2 નો ગુણાકાર 2 વડે કરો એટલે જવાબ શું આવશે 4. 4 નો ગુણાકાર 3 વડે કરો એટલે જવાબ શું આવશે 12.
12નો ગુણાકાર 4 વડે કરો એટલે જવાબ શું આવશે? 48. હવે ધ્યાનથી તમે જોશો, અથવા ઘટે છે તો આપણે એક કામ કરીએ, ભાગાકારવાળી રીત પણ લઈ શકાશે. ચાલો આપણે ભાગાકારવાળી રીત પણ જોઈએ કે 48નો ભાગાકાર તમે 4 વડે કરો એટલે 12 ચોક 48. 12નો ભાગાકાર 3 વડે કરો એટલે 4. 4નો ભાગાકાર 2 વડે કરો એટલે 2. તો મિત્રો ચાલો હવે 2નો ભાગાકાર કેટલા વડે કરીશું? 1 વડે. એટલે જવાબ શું આવશે? 2. ઉતરતો ક્રમ હોય એટલે આપણે ભાગાકાર કરવાવાળી રીત સહેલી પડશે. ચાલો મિત્રો, મજા આવી તમને? આ આપણે મેટ એટલે કે ભૌતિક યોગ્યતા કસોટીના દાખલા જોઈએ છીએ શ્રેણીના. હવે આપણે પછીના બીજા ભાગમાં બીજા દાખલા લઈને આવશું. હા, જે કોઈ મિત્રોને ચોપડી મગાવવી હોય તો તે 97 378 33 4 34 પર આપનું નામ અને એડ્રેસ મોકલીને મગાવી શકો છો. આભાર.